એક મસ્ત વાર્તા. એક પિતા જેના 4 દીકરાઓ છે અને પિતાની હવે ઉંમર પણ થઈ ગઈ છે, એટલે દીકરાઓને બોલાવી અને ભાગ પાડતા હતા અને કહ્યું કે તમારી રીતે તમે બધો ભાગ પાડી લો. એમાં સૌથી મોટો દીકરો હતો તેને 25 વીઘા જમીન રાખી. બીજો નંબરનો દીકરો જે હતો એણે 3 ફેક્ટરી હતી એ રાખી. ત્રીજા નંબરના દીકરાએ ગામમાં 10 દુકાન હતી એ 10 દુકાન રાખી. ચોથો દીકરો હતો એને પૂછ્યું કે તારે શું જોઈએ, તો એ દીકરાએ કીધું કે મારે એક મારી માં અને આપણું ઘર, આ 2 જ જોઈએ, બાકી મારે કાંઈ નથી જોતું. બધાએ પોતપોતાની જે ઈચ્છા હતી એ પ્રમાણે લઈ લીધું. પિતા તો અવસાન પામ્યા. વર્ષો વીત્યા. 20 વર્ષ પછી બધાની સ્થિતિ જોવામાં આવી. એમાં જેની પાસે 25 વીઘા જમીન હતી એ જમીન વેચાઈ ગઈ અને આજ કોકના ખેતરમાં એ ભાઈ કામ કરે છે. જેની પાસે 3 ફેક્ટરી હતી એને તાળા લાગી ગયા હતા અને એ કોકની દુકાનમાં સેવા કરતો હતો. જેની પાસે 10 દુકાન હતી એ હવે ગામના છેવાડે ગણાવા માંડી અને એની કોઈ કિંમત નથી, એને કોઈ ભાડે નથી રાખતું. અને જે દીકરો જેને માત્ર પોતાની માં અને પોતાનું ઘર એ જ 2 વસ્તુ રાખી હતી, આજે એ એટલો આગળ આવી ગયો કે એની પાસે 25 વીઘા જમીને હતી, એની પાસે 3 ફેક્ટરી હતી અને એની પાસે ગામની વચ્ચોવચ શોપિંગ સેન્ટરમાં 10 દુકાન પણ હતી. આ વાર્તા આપણને શું શીખવે? સાહેબ, મિલકતનો મોહ ન રાખો. જેના થકી મિલકત છે ને એનો મોહ રાખો. જો ઈ હશે ને તો મિલકત તો આમ આવશે અને પાછળ દોડશે. મસ્ત વાર્તા. એક વખત 2 માજી ઘરની બહાર બેઠા હતા અને પરસ્પર વાતો કરતા હતા. એમાંથી એક માજી કહે કે હું ઘણા દિવસોથી જોઈ રહી છું તમારો પરિવાર ખૂબ સંપીને રહે, ક્યારેય કોઈ દિવસ કોઈ લડે નહીં, ઝઘડે નહીં અને બધા એકાબીજા સાથે પ્રેમથી રહે. આવું કેમ? તો માજીએ જવાબ આપ્યો કે અમારા પરિવારમાં એક નિયમ છે, ગમે એવું થાય જતું કરો, માફ કરો અને દિલ સાફ કરો. આ બધા આ વાક્યને ફોલો કરે. સવારે અમે બંને માણસ સૌથી પહેલા ફોલો કરીએ. હવે હું અને મારા ઘરવાળા અમે દરરોજ સવારે વહેલા ઉઠી જાય. ક્યારેક વોહો વહેલી ન ઉઠી હોય તો અમે એવું ન વિચારીએ કે આજે અમને ચા કોણ આપશે, અમે જાતે કરીને પી લઈએ. અમે એવું વિચારીએ કે કદાચ રાત્રે મોડા સૂતા હશે, કામ કરવામાં મોડું થઈ ગયું હશે, તો આજે આપણે જાતે કરી લઈએ. સામે વહુ પણ એવી. અમે ક્યારેક ગામમાંથી મોડા આવીએ તો પણ અમને ગરમા ગરમ જ જમાડે. એવું ન વિચારે કે આના લીધે કામ મોડું થશે. અને મારા દીકરા 4 દીકરા છે, એ વેકેશનનો સમય આવે એટલે અમને કહે કે અમારા 4ને ફરવા જવું છે. તો હું અને મારા ઘરવાળા ક્યારેય એવું ન વિચારી કે ભાઈ ફરવા જશે તો ખર્ચ થશે. અમે એવું વિચારીએ કે ભાઈ આખું વર્ષ માણસ કામ કરે છે તો કદાચ વર્ષના અંતે વેકેશનમાં 2-5 લાખ રૂપિયા વાપરી આવે તો શું થઈ ગયું, કઈ વાંધો નહીં, જાઓ. અમે નાના બાળકોને પણ એવું શીખવાડીએ કે બધી વસ્તુઓ કોકને આપતા શીખે, શેરિંગ કરતા શીખે અને પ્રેમથી રહેતા શીખે. બધા લોકો આવી રીતે આખો દિવસ રહે. માની લો કે બધા જમવા બેઠા છીએ, જમવામાં કંઈ સ્વાદ નથી અથવા કંઈ ભૂલ છે રસોઈ બનાવવામાં, તો કોઈ વ્યક્તિ બોલશે નહીં, જમી લેશે. નહીં ભાવે ને ભૂખ લાગશે તો બહાર જમી આવશે, પણ પરિવારમાં કોઈને કહેશે નહીં. અને હું પણ મારી 4 વહુ છે, કોઈ દિવસ એ કંઈ ને કાંઈ ન કહું, કારણ કે એ વહુની જગ્યાએ હું દીકરી સમજું છું. અને મારા દીકરા છે, જેમ હું એને રાખું એમ આને રાખું, બધા સાથે પ્રેમથી રહું. એટલે આખો દિવસ મારો સરસ મજાનો જાય. અને મારા ઘરમાં બધા લોકોને એવી ટેવ છે કે અમે રાત્રે 9 વાગ્યા પછી ફોન મૂકી દઈએ અને બધા લોકો જમી અને પછી 10 વાગે સાથે ટીવી જોઈએ અને આખા દિવસની બધા પોતપોતાની રામ કહાણી કહે અને અમને બહુ મજા આવે. બધા પોતપોતાની દિનચર્યા કે શું બન્યું, શું કરવું છે આગળ, એ બધી વાતો કરે, જેના લીધે અમને ખૂબ મજા આવે છે. અને અમારો પરિવાર એટલે જ હસતો ખીલતો રહે છે. અમે બધું જતું કરીએ, ક્યારેય કોઈ દિવસ કોઈને કંઈ કહી નહીં. હવે આ વાત છે ને આપણને એ શીખવાડે કે પરિવારમાં રહેતા આવડવું જોઈએ, જે અત્યારે બહુ ઓછા લોકોને આવડે છે. આવું એટલા માટે કહેવું પડે છે કારણ કે જોઈન્ટ ફેમિલીની તો વાત જ નથી રહી. 3 કે 4 લોકો સરખી રીતે નથી રહી શકતા. એક મસ્ત વાર્તા. એક પરિવારમાં એક વહુ, હવે એ જ્યારે પોતાના પિતાના ઘરે હતી ત્યારથી જ અમુક બાબતો શીખેલી હતી. દાન કરવું, જીવ સારો રાખવો, કોઈને દેતા જીવ રાખવો, આવી બધી બાબતો શીખેલી હતી. હવે અહીંયા એવા બધા લોકો હતા નહીં. આની બાજુમાં જ એક બા જેના પરિવારના જ સભ્ય છે.
હવે એની પાસે કાંઈ છે નહીં, મૂડી રકમ હતી બધી દીકરા દીકરી નામે કરી દીધી. હવે એ દીકરા દીકરી થોડું ઘણું કાંઈ આપે અને જીવન ગુજારો કરે, આવી પરિસ્થિતિ. આ વહુ છે એ બહુ ડાય હતી અને એટલી હોશિયાર કે વાત જવા દો. એ જ્યારે પણ ગામમાં જાય ને તો જ્યારે વળતી વખતે આવે ને ત્યારે શાકભાજી, ફ્રૂટ આવું બધું દેતી આવે. ક્યારેક કઠોળ લેવા ગયા હોય તો કઠોળ, ઘી, તેલ આવી બધી વસ્તુ દઈ જાય. ક્યારેક સવારમાં ડેરીએ ગયા હોય તો દૂધ, છાશ દઈ જાય. ક્યારેક એના પતિએ એને પૈસા આપ્યા હોય કે વસ્તુ લેવા માટે, એમાં થોડા ઘણા બચાવી અને એ બાને પૈસા દે કે બા અલીઓ આ છે ને રાખો, દિવાળી કે હમણાં તહેવાર આવશે તો તમારા દવાના ખર્ચા પાણીના કામ આવશે. એમ કરીને બધી વસ્તુ દે. હવે એક વખત જ્યારે એ દિવાળીનો સમય હતો અને મીઠાઈ દેવા ગઈ ત્યારે એની સાસુમાં જોઈ ગઈ. તેને તરત પૂછ્યું કે તું શું કરવા જા છો? એ કે કાંઈ નહીં, બાજુવાળા બાને મીઠાઈ દેવા જાઉં છું. એ કે એને દેવા જઈશ તો આપણે શું કરીશું? એટલે ખીજાયા, વઢ્યા. પણ પેલી દીકરીએ તો પોતાનું કામ ચાલુ જ રાખ્યું. એને જ્યાં સુધી ત્યાં રહી અથવા તો બા જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી એને વસ્તુઓ આપી. બા જાતા જાતા એને એવું કહી ગયા કે તારા 2 સંતાનો છે ને એ 2 છે ને 200 જેવા થશે, મારા શબ્દો યાદ રાખજે. અને ખરેખર એવું બન્યું કે 15 કે 20 વર્ષ પછી એના બંને સંતાનો પરિવારમાં કોઈના સંતાનો ન હોય એટલા તેજસ્વી થયા અને બંને એટલા રૂપિયા કમાય વાત જવા દો. અને પાછા વિનમ્ર પણ એવા. બધાની વચ્ચે જ્યારે પૂછવામાં આવે ને ત્યારે એમ કે આ તો મારી માએ સત્કર્મ કર્યા, દાન પુણ્ય કર્યું અને એના આશીર્વાદ અમને ફળ્યા, એટલા માટે અમને આટલી બધી વ્યવસ્થાઓ મળી, બાકી અમારામાં એવું કાંઈ નથી. આ વાર્તા આપણને શું શીખવે? એ જ કે માતા પિતાના કરેલા દરેક સારા કર્મ એના સંતાનોને સારા ફળ રૂપે મળે છે. એટલે હર હંમેશ જેટલું બને એટલું સત્કર્મ કરો, કોઈને આપતા શીખો, કારણ કે આજ સવારે કોઈકને આપશો ને તો ઈશ્વર કાલે કદાચ તમને આપશે. તમારું વાત વિશે શું કહેવું છે પ્લીઝ કોમેન્ટ કરીને જણાવજો. અને જો વાત સાચી લાગતી મજા આવતી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.